નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજીને કાર પર લગાવાયેલી બ્લેક ફિલ્મ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભુજ શહેરના જુબેલી સર્કલ પર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં બ્લેક ફિલ્મ લગાડેલા વાહનો, લાયસન્સ વગર ગાડીના અધૂરા કાગળો, સીટ બેલ્ટ, હેલ્મેટ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. આજ રોજ એસપી સાહેબની સૂચનાથી સવારથી કરી અને અત્યાર સુધી ટ્રાફિક ડ્રાઈવ ચાલુ છે. જે ડ્રાઈવ સ્પેશિયલી કાળા કાચ જે લોકો લગાવીને ફરે છે એ લોકો વિરુદ્ધ જ છે. અને આ સરહદી જિલ્લો હોવાથી કોઈ પણ જગ્યાએ કાળા કાચવાળી ગાડી ફરતી હોવાથી પોલીસને વાહન ચેકિંગની તકલીફ પડે છે. જેથી કરી અને ટ્રાફિક પોલીસ, સિટી ટ્રાફિક પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી અને જે પણ વ્યક્તિ કાળા કાચ સાથે ફોર વ્હીલર લઈ નીકળે એની ઓન ધ સ્પોટ કાળા જે બ્લુ ફિલ્મ છે દૂર કરવામાં આવે છે અને એને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે સવારનો ફિગર હજી સુધી આવ્યો છે તો સવારે 60થી વધારે ગાડીઓની બ્લુ ફિલ્મ દૂર કરવામાં આવી હતી અને લગભગ 7,000 થી 8,000 જેટલો દંડ કરવામાં આવ્યો હતો. આ કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે, કારણ કે આની ગંભીરતા એટલી છે. કોઈ પણ લોકો પોતાની ગાડીની અંદર બ્લેક ફિલ્મ ન લગાવે અને પોલીસને સહકાર આપે. લોકો જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી ટ્રાફિકને રિલેટેડ થોડા ઘણા પ્રશ્નો રહેશે, પરંતુ ટ્રાફિક પોલીસ આ કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. અમે વારંવાર આવી ડ્રાઈવો ગોઠવી છીએ. જ્યારે પણ વાહન ચેકિંગ થતું હોય ત્યારે પણ આ બાબતનો ખ્યાલ રાખવામાં આવે છે કે કોઈ પણ બ્લેક ફિલ્મ સાથે ન નીકળે અને ટ્રાફિક પોલીસને સહકાર આપે. બપોર પછી પણ ગાડીઓની સંખ્યા વધતી હોય છે. જનરલી સાંજના ટાઈમે બહાર નીકળવાવાળા માણસો વધી હોય છે, એટલે સાંજના સમયે ફિગર વધશે. એવન્યુ હાર્દિ આપના માટે લાવ્યું છે ભુજ માધાપરના હાર્દસમા વિસ્તાર, આરટીઓ રિલોકેશન અને ભુજિયાના સ્મૃતિવન પાસે ઇન્ટિરિયર તેમજ ફર્નિચર સાથેના બાંધકામવાળા રો હાઉસ તેમજ બંગલાઓનું આયોજન. આ પ્રોજેક્ટમાં અમે આપને આપશું 60 ચોરસ વાર તેમજ 120 ચોરસ વારના મકાનોમાં યોજનાબંધ બાંધકામ. સોસાયટીમાં ફરતે સિક્યુરિટી માટે કમ્પાઉન્ડ વોલ, સ્ટ્રીટ લાઇટ, આંતરિક સીસી રોડ તેમજ પાર્કિંગની પૂરતી સુવિધા તો ખરી જ. ફર્નિચરમાં અમે આપને આપશું ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ, ડ્રોઈંગ રૂમમાં ટીવી બોક્સ, કિચનમાં ફ્રીજ અને દરેક બેડરૂમમાં પલંગ. વધુ માહિતી માટે સંપર્ક કરો આર્કિટેક્ટ વિવિધા એસ શાહ, એન્જિનિયર શિવાની એસ શાહ. સંજય એસ શાહ 9825236605. મિતુલ એમ વેદાંત 9909190902. આજે મોટા ભાગની સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે, ત્યારે જાગૃત નાગરિકોએ સસ્તા અનાજની દુકાનોમાં વહેંચાતો જથ્થો પકડી પાડતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના ભોજાઈ ચોકડી પાસે લોકો દ્વારા અનાજના જથ્થાની ભરેલ બોલેરો નંબર GJ12A28419 નંબરની ગાડીમાં જનતાએ ઝડપી પાડ્યો હતો. પરંતુ પોલીસને જાણ કરાતા પોલીસ આવે તે પહેલા ગાડી ચાલક માલ ઘટના સ્થળે ઉતારી ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસ દ્વારા બિનવારસુ જથ્થો ગણી ફરિયાદ નોંધવામાં આવતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. વ્યાપારીઓ માટે ખુશખબર, હવે મુંબઈના ભાવે ભુજમાં હોલસેલ ભાવમાં A to Z ક્વોલિટીના બેગ અને પર્સ મળી રહેશે. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઈસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. કચ્છમાં ચાલી રહેલા જુદા જુદા વિસ્તારના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તપાસ થાય તે જરૂરી છે.
જાણવા મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના મોટા ભાડિયા બિદડા વચ્ચે ચાલી રહેલા 1,20,00,000ના કામો માટે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, ત્યારે સરકારના બની બેઠેલા રાજકીય અગ્રણીઓ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરે તે જરૂરી છે. આ અંગે સ્થાનિકોએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. નમસ્કાર મિત્રો, ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં, જે મંત્રથી અત્યારના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે લાલ કિલ્લો ઉપર ગયા ત્યારે ગર્જના કરી હતી કે મિત્રો ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં. પરંતુ આજે આપણે માંડવી તાલુકાના ભાડિયાથી બિદડા વચ્ચે બની રહેલા રોડની જાત મુલાકાત લીધી છે, ત્યારે ખાસ કરીને ભ્રષ્ટાચાર માજા મૂકી છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ અત્યારે પુલિયો જે લાખો રૂપિયાના ખર્ચે આ રોડ રસ્તાઓનો વિકાસના કામો શરૂ થઈ ગયા છે. રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાના હસ્તે આ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અને મિત્રો, જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવે છે ત્યારે જાહેરમાં મંત્રી સાહેબ કહે છે કે નજર રાખજો આ કામ કાચા થાય નહીં. પરંતુ અનેક જગ્યાએ જે વિકાસના કામો ચાલી રહ્યા છે એ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે. તો શું આ ભ્રષ્ટાચાર ને ડામવા માટે મંત્રી સાહેબ આગળ આવશે કે પછી ડગા ચરી જશે? એક વિચારવા જેવો પ્રશ્ન છે. આગામી સમયમાં આ રોડ રસ્તા જે વિકાસના કામો થઈ રહ્યા છે, આવા બની બેઠેલા કોન્ટ્રાક્ટરો ઉપર શું કાર્યવાહી થાય છે એ આવનારો સમય બતાવશે. આજે અહીંયા મોટા બારિયાથી બિદડા જે રોડ જાય છે ત્યાં કામ ચાલુ છે. અમે સ્થળ મુલાકાત લીધી તો મિત્રો, સ્થળ મુલાકાતમાં અમે જોયું તો જે રેતી છે એમાં 50% માટી વપરાશ કરવામાં આવે છે. અને આ જુઓ થેલામાં જુઓ આ માટીની રેતી, આ વસ્તુ પુલિયાની અંદર વાપરવામાં આવે છે. બરાબર. હવે અત્યારે આની ક્વોલિટી જોઈ તો લોખંડની, હવે લોખંડમાં જે 190 કિલો વાપરવાનું છે એની જગ્યાએ 50 થી 60 કિલો માન લોખંડ છે. આના ઉપરથી હેવી ગાડીઓ, બધી લોડિંગ વાળી ગાડીઓ હાલવાની. આ બાજુ ટાટા કંપની છે, લોડિંગ વાળી ગાડીઓ હાલવાની છે. અત્યારે ઈ પુલિયો 6 મહિનાની અંદર લગભગ તો વરસાદની અંદર જ બેસી જશે. હવે બેસી જશે ને કોઈ માણસની જાનહાની થશે તો આ લોકો તો કઈ હાથ ઊંચા કરી જશે કે ફલાણી મસ્તી કરી આ હતી. એટલે અત્યારે આ બધું કામ અમે બંધ કરાવ્યું છે અને અમે કીધું કે જે તે અધિકારી છે એને અહીંયા બોલાવો. અને આ સ્થળ મુલાકાતમાં એવું છે કે જે મટીરિયલ છે અત્યારે સિમેન્ટ જે વાપરેલી છે એ સિમેન્ટ કોઈ ISI કંપની નથી, લોકલ કંપનીની સિમેન્ટ વાપરે છે. એ લોકોને ખબર નથી કે કઈ સિમેન્ટ વાપરવાની છે. બરાબર. તો મટીરિયલ બધી ગુણવત્તા, હલકી ગુણવત્તાનો વાપરવામાં આવે છે. અને એના કારણે આ લોકોના વિસ્તારને જે લોકો અવર જવર કરશે એના માટે આ એક જોખમરૂપ અને એક ખરાબમાં ખરાબ વસ્તુ આમાં અંદરો અંદર કંઈક રંધાઈ રહ્યું છે એવું લાગે છે. જેવી રીતના અત્યારે રાણસીભાઈએ કીધું કે આ માટી જે ઉપયોગ કરે છે એ પણ નીચી ગુણવત્તાવાળી છે. અને જે સળિયા નાખે છે અત્યારે એમણે 190 કિલોનું જે આપણે આપ્યું છે એ હિસાબે ટાર્ગેટ આપણે જોવા જઈએ તો અત્યારે 65 થી 70 કિલો માન નાખતા હશે આમાં. બીજું વાર અત્યારે પુલિયાનું કામ નબળો થાય છે. ને વચ્ચે 2 દિવસ પહેલા એને પુલિયો ખોદ્યો ત્યારે એક તો હોન્ડાવાળો અંદર પડે, પહેલા તો ડાયવર્જન એમણે વ્યવસ્થિત નથી રાખ્યા, નીચે પટમાં પડ્યા છે. એવી રીતના કઈ આમાં છે નહીં. મારી માંગ તો એક જ છે કે આવા ભ્રષ્ટાચારીઓ ઉપર તો અંદર એમને નાખી દે અને વ્યવસ્થિત ધોરણે કામ થાય એવી માંગણી છે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી-શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો.
કૃષ્ણા કલેક્શનમાં ખાસ ઓફર આપના માટે અંડરગાર્મેન્ટ્સમાં 20 રૂપિયાથી લઈને આપના બજેટ અનુસાર તમામ બ્રાન્ડ હાજર સ્ટોકમાં. ગોગલ્સ અને ડીઓમાં ₹100 થી જાણીતી કંપનીની આઇટમો માટે જાણીતું નામ કૃષ્ણા કલેક્શન. શોરૂમનું સરનામું સેવપારસ કોમ્પ્લેક્સ, તળાવશેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. છેલ્લા એક સપ્તાહથી BSNL સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગ્રાહકો પરેશાન બન્યા છે. તે એક હકીકત છે. ભુજ શહેરના RTO રિલોકેશન સાઇટથી માંડીને જુદા જુદા વિસ્તારોમાં ગેસ પાઇપલાઇનનું કામ શરૂ થતાં BSNLના ફોન મૂંઘા બન્યા છે. સાથે સાથે બ્રોડબેન્ડ અને નેટની સેવા ઠપ થઈ જતા શેર બજાર સાથે સંકળાયેલા લોકો પરેશાન બન્યા છે. BSNLના જવાબદારોને અવારનવાર રજૂઆતો છતાં ધ્યાન દોરાતું નથી. આ અંગે ઘટતું કરાય તે જરૂરી છે. મારું નામ નિલેશભાઈ છે. હકીકત શું છે કે છેલ્લા જ્યારથી આ RTO સાઇટની અંદર ગુજરાત ગેસના જે લાઈનો આવી એને કારણે ક્યાં ને ક્યાં જે લાઈનની અંદર પ્રોબ્લેમ થઈ ગયેલ છે એ હજી પ્રોપર વેમાં સોલ્યુશન નથી આવતું. જ્યારે લાઈનો ગયેલ હતી ત્યારે મારી પાસે BSNLના 5 લેન્ડલાઇન નંબર છે, બ્રોડબેન્ડ કનેક્શન છે. ત્યારે અઠવાડિયું કોન્સ્ટન્ટલી પ્રોબ્લેમ આવતો હતો. એના પછી એ લોકોએ થોડું સુધાર વધારે કર્યો, પણ કોન્સ્ટન્ટલી લાઈનોની અંદર ને બ્રોડબેન્ડની અંદર ક્યાં ને ક્યાં પ્રોબ્લેમ્સ આવે છે. અમે રજૂઆતની અંદર અમે શું કમ્પ્લેન્ટને કરીએ, પણ હવે ઘણી વખતે કમ્પ્લેન્ટ ટાઈમ ઉપર સોલ્વ થઈ જતી હોય છે ને ઘણી વખતે કોઈ વિઝિટ કરવાને આવતા નથી, કારણ કે એમ કે વચ્ચેથી લાઈન કપાઈ ગયેલી છે કે એવું છે. ને ઘણી વખતે કસ્ટમરને બી અમારું શું સ્ટોક માર્કેટનું કામ છે, શેરખાનનું, એટલે લાખોના કરોડોના ટ્રાન્ઝેક્શન કસ્ટમરના ચાલતા હોય અને પ્રોપર વેમાં લાઈનો બરોબર ન હોય તો કસ્ટમર બી રાઈટ ટાઈમે અમને કોલ નથી કરી શકતા અને એના ઉપર અમારા ધંધાને અસર પડે છે. અમારું એવી માંગણી છે કે આ જે ગેસના લાઈનને કારણે જે બી લાઈનોમાં તોડફોડ થયેલી હોય કે જે લાઈનો કપાઈ ગયેલ હોય એને વ્યવસ્થિત કરે અને જ્યાં બી સર્વિસની જરૂર હોય તો કસ્ટમરને કોઈ બી કમ્પ્લેન્ટ આવે તો પ્રોમ્પ્ટ એટેન્શન આપે તો બેટર વેની અંદર આપણું કામ થઈ શકે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ. સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એટલે માં ડ્રાઇવિંગ સ્કૂલ. સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલમાં પદ્ધતિસરનું ડ્રાઇવિંગ શીખવા આજે જ સંપર્ક કરો. એક સાથે 3 જણ એડમિશન લો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. 9725206123 or 24. પૂર્વ કચ્છમાં ઘણા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા ભાંગી પડી છે. દારૂ જુગાર બદીઓ વધી ગઈ છે. તાકીદે કડક પગલાં ભરવા જિલ્લા પોલીસ વડાને પૂર્વ સાંસદે રજૂઆત કરી છે. પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલે ચાર્જ સંભાળ્યા બાદ બુધવારે પૂર્વ સાંસદ પૂનમબેન જાટે SPને રૂબરૂ મળીને પૂર્વ કચ્છમાં ઘણા લાંબા સમયથી દારૂ જુગાર સહિતની બદીઓ વધી ગઈ છે. કંડલા સહિતના વિસ્તારોમાં પાઇપલાઇનોમાંથી તેલ ચોરી થઈ રહી છે. સંકુલમાં ઘરફોડ ચોરી સહિતના બનાવો બની રહ્યા છે. આરોપીઓ પકડાતા નથી તે સહિતના મુદ્દા ઉપર રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં SP ભાવનાબેન પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ સૂચના આપી દીધી છે. તેમ કહીને કે બચાવમાં પકડાયેલ દારૂનો ઉલ્લેખ કર્યો હતો. અધિકારીઓને પણ આ બદીઓ બંધ કરાવવા કહી દેવામાં આવ્યું છે અને કોઈ બાતમી હોય તો તેની માહિતી આપવી જેથી કાર્યવાહી કરી શકાય તેમ કહીને પ્રશ્નોના નિરાકરણ માટે જણાવાયું હતું. મુંબઈ સેન્ટ્રલ, a complete family showroom. લાવ્યા છે આપના માટે જેન્યુઅન 50% ડિસ્કાઉન્ટ ઓફર. સૌથી સુંદર સંપૂર્ણ કુટુંબ માટે બ્રાન્ડેડ અને ડિઝાઇનર સાડીઓ, તૈયાર વસ્ત્રો, ઇમિટેશન જ્વેલરી, પર્સ માટેનો આધુનિક અને નવીનતમ ફેમિલી શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. આપના માટે અમે લાવ્યા છીએ 50% સુધી ડિસ્કાઉન્ટ. તો રાહસેની જોજો, આજે જ પધારો. અમારે ત્યાં આપણને મળી રહેશે ન્યૂ બાર્નવેર, જેન્ટ્સવેર, લેડીઝવેર, કિડ્સવેર, એથનિક વેર, ડિઝાઇનર સાડી, ચણિયાચોળી, બ્રાઇડલ સાડી, ડિઝાઇનર ડ્રેસ, વુલન વેર, હેન્ડબેગ્સ, આર્ટ જ્વેલરી, અંડરગાર્મેન્ટ્સ તેમજ એસેસરીઝ. સંપૂર્ણ પરિવારનું ફેશન પોઈન્ટ, સ્ટાઇલ સ્ટેટમેન્ટની નવી વ્યાખ્યા એટલે મુંબઈ સેન્ટ્રલ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ, વાણિયાવાડ, ભુજ. કેન્દ્રીય કેબિનેટના મહત્વપૂર્ણ નિર્ણયો વચ્ચે શેર બજારમાં પણ જોરદાર તેજી રહી હતી. કારોબારના અંતે સેન્સેક્સમાં 216 પોઈન્ટની રિકવરી થઈ હતી અને સેન્સેક્સ સુધરીને સપાટી પર રહ્યો હતો.
નિફ્ટી 76 પોઈન્ટ સુધરીને 8,204ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ સુધારો રહ્યો હતો, કારણ કે આ બંનેમાં 9 અને 1.2% વચ્ચેનો સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક શેર બજારમાં રિકવરીના પરિણામ સ્વરૂપે તેની સીધી અસર બજાર ઉપર થઈ હતી. મોન્સૂનની પ્રગતિ પણ થઈ રહી છે. 7મા પગાર પંચની ભલામણોને લીલી ઝંડી આપવામાં આવી હતી. આનાથી લોકોના હાથમાં વધારે આવક આવશે. કેબિનેટમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. શેર બજાર સાથે જોડાયેલા લોકો હવે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ઘર આંગણે હીરો મોટો, એનટીપીસી, વિપ્રો, બેલ અને ગેઇલમાં જોરદાર સુધારો રહ્યો હતો. તમામમાં 2-4% વચ્ચેનો સુધારો રહ્યો હતો. કન્ઝ્યુમરના નેતૃત્વના શેરમાં સુધારો રહ્યો હતો. 7મા વેતન પંચની ભલામણોને મંજૂરી મળ્યા બાદ તેની સીધી અસર હવે કન્ઝ્યુમર શેર પર જોવા મળશે. રિયલ એસ્ટેટ કંપનીઓના શેરમાં 10%નો સુધારો જોવા મળ્યો હતો. અત્યારના તમે જો તો માર્કેટ 3-4 દિવસથી કોન્સ્ટન્ટલી રિટેન એક્ઝિટનું બી જે વર્લ્ડ વાઇડ થોડી આવ્યો કે જેને કારણે સ્ટોક માર્કેટ એમ લાગતું હતું કે ડાઉન જશે, પણ ડાઉન નથી જતી અને કોન્સ્ટન્ટલી શેર માર્કેટ 3-4 દિવસથી અપ છે. આજની તારીખમાં બી શેરની માર્કેટ 200 પોઈન્ટ અપ છે અને સેન્સેક્સ 26,929 અને નિફ્ટી 8,258 છે. હવે અત્યારે છેલ્લા રિસન્ટલી જોવા જઈએ તો અઠવાડિયામાં મોન્સૂન જે છે એ આખા ઇન્ડિયામાં એક્ટિવ થઈ ગયેલ છે. એટલે જે મેઇન એરિયા છે કે ગોવા છે કે મુંબઈ છે કે મહારાષ્ટ્ર છે અને ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ ઓલરેડી આવી ગયેલ છે. અને ગવર્મેન્ટે જે ગઈકાલે પગાર પંચનો કે 23%નો જે વધારો આપ્યો, એનું શું થશે કે જે વધારો આપ્યો છે એને કારણે સરકારે કર્મચારીઓના પગાર વધશે અને જે બી પૈસા વધારે આવશે એનું સ્પેન્ડિંગ વધારે થશે. એટલે મોન્સૂન બી સારું છે અને આ સ્પેન્ડિંગનું બી જે છે ઇકોનોમીને થોડું બૂસ્ટ કરશે. એટલે એને કારણે માર્કેટ થોડી આગળ જતા સારી લાગે છે. જનરલી શું છે કે અમારું એઝ અ શેરખાન અમે કંપનીમાં એ ટાઈપના શેર રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે જે એ ગ્રુપના શેર હોય, એટલે કે જે કંપની નું મેનેજમેન્ટ સારું હોય અને વેલ નોન હોય, કે જેમ કે ઇન્ફોસિસ છે કે TCS છે, then સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, ICICI, એક્સિસ બેંક, ONGC, ટાટાના શેર છે. એટલે એવા ફ્રન્ટલાઇન જે શેર હોય કે જેનું મેનેજમેન્ટ સારું હોય, જેની કંપનીની પોટેન્શિયલ સારું છે અને ગ્રોથ પ્રોસ્પેક્ટ સારા છે, એ પ્રકારના શેરો લોકો લેતા હોય છે. અને અમારી કંપની બી એ પ્રકારના શેરની અંદર અમે રિકમેન્ડેશન આપતા હોય છે કે કસ્ટમરને લોંગ ટર્મ વેલ્થ બિલ્ટઅપ કરવા માટે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર ઈદ સુધી મેળવો કપડાં પર 25%ની ભારે છૂટ, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓનું ખાનગી શાળામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે રાઇટ ટુ એજ્યુકેશન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. કચ્છના ગરીબ બાળકોનું ખાનગી શાળામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત ગરીબ બાળકોને ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસનો તમામ ખર્ચ, ફીથી લઈને ડ્રેસ સહિતનો સરકાર દ્વારા ઉપાડવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ગત વર્ષમાં કચ્છમાં કુલ 545 બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે. આ તમામ બાળકો આ વર્ષે બીજા ધોરણમાં પહોંચ્યા છે. ત્યારે આ બાળકોને ધોરણ 8 સુધીનો તમામ ખર્ચ સરકાર ભોગવનાર છે. તેમજ માસિક ₹3000નો ખર્ચ વાલીને પણ આપવામાં આવી રહ્યો છે. ગત વર્ષે સરકારે આ વિભાગને 450 બાળકોનો ટાર્ગેટ આપ્યો હતો. તેની સામે 545 વિદ્યાર્થીઓને લાભ આપવામાં સફળતા મળી હતી. આ જ રીતે ચાલુ વર્ષે પણ વિભાગને 450 બાળકોનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. તેની સામે અત્યાર સુધીમાં કુલ 911 ગરીબ બાળકોને ખાનગી શાળામાં દાખલ કરી દેવામાં આવ્યા છે. જોકે આ વર્ષે 1500 જેટલી મહત્તમ અરજી મળવા પામી હતી. તેમાં
તેમાંથી પણ આ યોજનામાં સમાવવા યોગ્ય બાકી રહી ગયેલા બાળકો પૈકી 211 જેટલા બાળકોની પેન્ડિંગ અરજીને ધ્યાને લઈને યોજનામાં સમાવી લેવામાં આવે તે માટેની રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી હોવાનું અંતમાં જણાવી ઉમેર્યું હતું કે આ વર્ષે પણ વિભાગ દ્વારા 120% કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ઉત્તર પ્રદેશનો ગેંગ રેપના આરોપીને પોલીસે પકડી